बुलडोजर बाबा ने यूपी में हिंदू मुस्लिम करने के अलावा क्या किया है? उत्तर प्रदेश 37,000 करोड़ का रेवेन्यू सरप्लस राज्य बन चुका है। देश के 42% एक्सप्रेसवेज उत्तर प्रदेश में हैं। महाराष्ट्र के बाद सबसे ज्यादा प्राइवेट लिमिटेड कंपनी के रजिस्ट्रेशन उत्तर प्रदेश में हुए हैं। गोवा से ज्यादा टूरिस्ट उत्तर प्रदेश ने होस्ट किया है। इकोनॉमिकली 29 राज्यों में से सबसे अच्छा उत्तर प्रदेश ने परफॉर्म किया है। हमारा भगवादारी शास्त्र के साथ साथ अर्थशास्त्र का भी ज्ञानी है। जय श्री राम। जय जवान जय किसान। ખેડૂત મિત્રો, આ વિડીયોના માધ્યમથી હું તમને એક જ વસ્તુ જણાવવા માંગીશ કે સરકાર પાસે કોઈ પણ દિવસ ભરોસો કરતા નહીં, કારણ કે આ ગુજરાતની સરકાર ખેડૂતોનું કોઈ પણ દિવસ હિત ઈચ્છે નહીં, કારણ કે એ લોકો ખાલી ભ્રષ્ટાચાર કરવામાં જ માને, પોતાના ગજવા ભરવામાં જ માને. પણ ખેડૂતોને આટલું નુકસાન થયું છે, પણ એ નુકસાનને કોઈ દિવસ ભરપાઈ કરવામાં એ લોકો ઇન્ટરેસ્ટ ધરાવશે નહીં. એટલે ખેડૂત મિત્રોને એક જ વસ્તુ જણાવવાનું કે એકબીજાની મદદ કરો અને જેટલો પાક લેવાય તેટલો લઈ લો. નુકસાન તો થયું છે, પણ ખેડૂતની પડખે કોઈ પણ માણસ ઊભો નહીં રહે. આ વસ્તુ ધ્યાન રાખજો. જય જવાન જય કિસાન, વંદે માતરમ.